કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈ ના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા અને આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક ભણવાના છીએ એનું લિસ્ટ જોઈએ તો જે પ્રથમ ટોપિક છે બરાબર તે છે લોકસભા ઉપાધ્યક્ષ. બરાબર, અનુચ્છેદ 93 માં તેનો ઉલ્લેખ કરેલો છે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો. બરાબર, એને લઈને કંઈક ને કંઈક કરંટમાં અત્યારે આવી રહ્યું છે તો એના વિશેની ટોટલ માહિતી આપણે મેળવશું. બંધારણમાં શું જોગવાઈ છે, એની પાસે વિશેષ અધિકાર શું હોય છે એની પણ માહિતી લેશું. સેકન્ડ જે છે તે છે સરોજ પોર્ટ્સ લોન્ચ. પોર્ટલ નથી, પોર્ટ્સ. બરાબર, જે દરિયા કિનારા પોર્ટ્સ આપણે કહીએ ને બંદર, એના ઉપર એક વાત છે. ત્રીજું જે છે 5 સ્ટાર ગ્રામ્ય યોજના છે, ડિપાર્ટમેન્ટ ઓફ ફોર્સ્ટ છે તેના દ્વારા લાગુ કરવામાં આવી છે. અને ચોથું જે છે પુન્નાપારા વાયલાર વિદ્રોહી. બરાબર, તમે થોડા ટાઈમ પહેલા જોયું હશે કે અમુક તમે જુઓ તો ભલામણો આવી છે કે એમાં અમુક જે લોકો છે અથવા તો એમ કહે છે કે આ વિદ્રોહમાં જે પણ શહીદ થયા છે એને શહીદના લિસ્ટમાં નથી રાખવા. બરાબર, તો આ વિદ્રોહ શું છે, શા માટે નથી રાખવા, બરાબર, એના ઉપર વાત કરવાના છીએ. બટ એઝ યુઝ્યુઅલ આપણે જે રીતે દરરોજ પ્રશ્ન સોલ્વ કરીએ છીએ તેમાં લાસ્ટ ટાઈમ મેં તમને જે પ્રશ્ન આપ્યો હતો કે નીચેમાંથી કયા સૂર્ય મંદિરમાં જગ્યા છે એ કઈ સૂર્ય મંદિર માટે પ્રખ્યાત છે, અરસવલ્લી, અમરકંટક ને ઓમકારેશ્વર, તો આનો સાચો આન્સર આવશે માત્ર એક. બરાબર, જે સૂર્ય મંદિર માટે પ્રખ્યાત છે. સેકન્ડ જે પ્રશ્ન મેં તમને પૂછ્યો હતો, બરાબર, બંધારણની 5મી અને 6ઠી અનુસૂચિમાં નીચેમાંથી કઈ વસ્તુની જોગવાઈ કરવામાં આવેલી છે, તો એમાં જે છે આન્સર એ આવે છે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ જે છે એના હિતોના રક્ષણ માટેની વાત છે. મિત્રો, આપણે જાણીએ છીએ જે મૂળભૂત બંધારણ હતું એમાં 8 અનુસૂચિ હતી, પણ હાલ 12 અનુસૂચિ છે. એમાંથી 5મી અને 6ઠી જે અનુસૂચિ છે અનુસૂચિત જાતિ જનજાતિના કહી શકાય હકના રક્ષણ માટેની છે. 5મી જે છે તે અનુસૂચિત જાતિ અને જનજાતિ હોય એ વિસ્તારમાં તમે જુઓ તો જે કાનૂન વ્યવસ્થા અથવા તો કહી શકાય કે એના નિર્માણને વ્યવસ્થિત જાળવી રહે. બરાબર, એના માટેની જોગવાઈઓ છે, એનો પ્રશાસનિક વ્યવસ્થા માટેની વાત છે. અનુસૂચિત 6 જે છે એમાં અનુસૂચિત જાતીય વિસ્તાર જે છે ખાસ કરીને 4 રાજ્યોની અંદર એમાં ઉલ્લેખ કરેલો છે. એક છે આસામ. મિત્રો યાદ રાખજો, આમાં ચારેય રાજ્યો ઇમ્પોર્ટન્ટ છે. કદાચ પૂછે છે કે નીચેમાંથી કયું રાજ્ય છે અનુસૂચિત 6 માં સમાવિષ્ટ છે, તો આસામ જે છે એ આવશે, ત્રિપુરા આવશે, મેઘાલય આવે છે અને ચોથું રાજ્ય મિઝોરમ જે છે એ આવે છે. બરાબર, તો આ 4 રાજ્યો આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમ, આ 4 રાજ્યો અનુસૂચિત 6 માં સમાવિષ્ટ છે. અનુસૂચિત કહી શકાય જનજાતીય વિસ્તાર, અનુસૂચિત જાતીય વિસ્તાર, બરાબર, એની અંદર સમાવેશ છે. અને એના જે કહી શકાય પ્રશાસનિક વ્યવસ્થાની બધું છે એના ઉપર વાત કરેલી છે. ખાસ કરીને એના જે હક છે, બરાબર, અને હક જે છે એની સંરક્ષણ માટેની વાત બંધારણે જેને કહી શકાય સૂચિત કરીને આપેલી છે. તો જે આ સેકન્ડ ક્વેશ્ચન પૂછેલો હતો એનો સાચો આન્સર બને છે એ. ફરી તમારા માટે 2 પ્રશ્ન છે આજે કે ભારતીય બંધારણ માન્યતા આપે છે માત્ર ધાર્મિક અલ્પસંખ્યક છે. મિત્રો અહીંયા અલ્પસંખ્યકોને ધાર્મિક અલ્પસંખ્યકો, માત્ર ભાષાઈ અલ્પસંખ્યકો, ભાષા અને ધાર્મિક બંને અલ્પસંખ્યક અને ધાર્મિક, ભાષાઈ અને નૃજાતીય અલ્પસંખ્યકોને. બરાબર, તો આ 4 માંથી કયો આન્સર સાચો છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. ભારતીય બંધારણ કોને માન્યતા આપે છે? માત્ર ધાર્મિક અલ્પસંખ્યક, ભાષાઈ અલ્પસંખ્યક, ધાર્મિક અને ભાષાઈ બંને અલ્પસંખ્યક અને ચોથું ધાર્મિક, ભાષા અને નૃજાતીય અલ્પસંખ્યકોને, જે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. હજી એના પછીનો આન્સર પ્રશ્ન જોઈએ કે નિમ્નલિખિત વાક્ય પર વિચાર કરો. બરાબર, એમાં પેલું જે છે તે છે ભારતમાં કોઈ રાજ્યની જે વિધાન પરિષદ, હવે આપણે તમે જાણતા હશો કે દરેક રાજ્યમાં વિધાન પરિષદ હોય જ એવું જરૂરી નથી. બરાબર, એની જે જોગવાઈઓ છે એ પ્રમાણે કેટલા રાજ્યો રાખે છે અને નથી રાખતા. બરાબર, તો જે પણ રાજ્યમાં તમે જો વિધાન પરિષદ હોય એનો આકાર એટલે કે એની જે સભ્ય સંખ્યા છે તે વિધાનસભાના સદસ્યોથી અડધી હોઈ શકે છે. બરાબર છે, અથવા તો એનાથી વધારે હોઈ શકે છે. એટલે કે શું કહેવા માંગે છે, ધારો કે એક રાજ્ય લઈએ, એ રાજ્ય લઈએ, અત્યારે આ સમજવા માટે છે. બરાબર, એની એક તો હશે વિધાન સભા હશે અને એક વિધાન પરિષદ હશે. તો વિધાન પરિષદના સભ્યની સંખ્યા વિધાનસભાના સદસ્યો સંખ્યાથી ના અડધાથી વધારે હશે. હવે વાક્ય સાચું છે કે ખોટું એ તમારે નક્કી કરવાનું છે. સેકન્ડ છે કોઈ રાજ્યના રાજ્યપાલ, યાદ રાખજો રાજ્યપાલ જે તે રાજ્યની વિધાન પરિષદના જે સભાપતિ હોય, બરાબર છે,
એનું નામ નિર્દેશિત કરે છે. એટલે કે જે રાજ્યમાં વિધાન પરિષદ આવેલી હોય, બરાબર, એ વિધાન પરિષદના જે સભાપતિ હોય એનું નામ નિર્દેશિત કોના દ્વારા થાય છે? રાજ્યપાલ દ્વારા થાય છે. તો આ બે તમને વાક્યો આપેલા છે. હવે આન્સર શું બનશે? માત્ર એક સાચું છે, માત્ર બે સાચું છે, આપેલ બંને વાક્ય સાચા છે અને આપેલ બંને વાક્ય ખોટા છે. તો મિત્રો તમારે આ જે પ્રશ્ન છે એનો જવાબ કોમેન્ટ કરીને જણાવવાનો છે. ખાસ કરીને આપણે જોઈએ તો આમાં બંધારણ ઉપર આપણે ભાર આપતા જશું, જેથી કરીને તમારું જે બંધારણનો ખાસ કરીને કહી શકાય વિષય જે છે એ કમ્પ્લીટ સાથે થતો જશે. બરાબર મિત્રો, તો આને કોમેન્ટ કરીને જણાવજો. હું તમને કાલે ફરી એક્સપ્લેન કરીશ કે આનો સાચો જવાબ શું આવે છે અને કેવી રીતે આવે છે. તો મિત્રો આપણો જે મૂળ ટોપિક છે કરંટ અફેર્સ, બરાબર, શરૂ કરીએ. એમાં જે પ્રથમ જે છે તે છે લોકસભા ઉપાધ્યક્ષ. અનુચ્છેદ 93 એની જોગવાઈ છે. મિત્રો અત્યારે જે કોંગ્રેસ છે ને, બરાબર, કોંગ્રેસ એ લોકસભાના ઉપાધ્યક્ષને લઈને ફરી વાર એક કહી શકાય કે અભિયાન શરૂ કર્યું છે. બરાબર, શા માટે? તો છેલ્લા 15 મહિનાથી લોકસભાના ઉપાધ્યક્ષ છે એની જે સીટ છે એ ખાલી રહી છે. બરાબર છે, 15 મહિનાથી એની સીટ ખાલી છે અને એની જગ્યાએ સંસદોની એક કહી શકાય 10 સાંસદની એક કમિટી હોય, બરાબર છે, જે કહી શકાય જે વિધાનસભાના અધ્યક્ષ હોય, સ્પીકર હોય, બરાબર છે, એને એના કાર્યકાળમાં મદદ કરે છે. તો મિત્રો જુઓ, 15 મહિનાથી જે ડેપ્યુટી સ્પીકર છે, ડેપ્યુટી સ્પીકર ઉપાધ્યક્ષ એની સીટ ખાલી છે. બરાબર, એટલે ફરી ભરવા માટે કહી શકાય કોંગ્રેસે પોતાનું અભિયાન શરૂ કર્યું છે. તો આ 15 મહિનાથી શું ચાલતું હતું? તો 15 મહિનાથી કહી શકાય સંસદની એક ટીમ હોય છે, એ આપણે જોશું આગળ કે 10 સભ્યોની એક ટીમ બનાવવામાં આવે છે. જ્યારે ઉપાધ્યક્ષ ન હોય ને ત્યારે જે અધ્યક્ષ જે છે એટલે કે સ્પીકર જે છે એને કાર્ય કરવા માટે આ જે ટીમ છે સંસદની એને મદદ કરતી હોય છે. તો અભિયાન શા માટે શરૂ કરાયું છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે શું જોગવાઈ છે એ પણ જોઈએ. બરાબર, તો અનુચ્છેદ 93 ની અંદર યાદ રાખજો, બંધારણનો અનુચ્છેદ 93 જે છે એ લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર એટલે કે ઉપાધ્યક્ષ, બરાબર છે, એના ઇલેક્શનની જોગવાઈ કરે છે. અનુચ્છેદ 93 ની અંદર આ વસ્તુ જણાવેલી છે. બરાબર, અધ્યક્ષના ચૂંટાયા પછી તમને યાદ હશે કે જ્યારે સંસદનું પહેલું સત્ર, જ્યારે નવી સરકાર બનતી હોય છે ત્યારે સંસદનું પહેલું સત્ર મળે, પહેલા દિવસે મળે, બરાબર, ત્યારે સ્પીકરની એનું ઇલેક્શન ને બધું ચાલતું હોય છે. તો જ્યારે સ્પીકરનું ઇલેક્શન થઈ જાય, બરાબર, અધ્યક્ષનું ઇલેક્શન થઈ અને ચૂંટાઈ જાય, એના પછી આ ડેપ્યુટી ઇલેક્શન માટેનું ચૂંટણી થતી હોય છે. ડેપ્યુટી જે અધ્યક્ષ જે છે, બરાબર, એની ચૂંટણી થતી હોય છે. એની તારીખ કોણ ડિક્લેર કરે? તો લોકસભાના જે અધ્યક્ષ છે એ ડેપ્યુટી સ્પીકરના ઇલેક્શન માટેની તારીખ નક્કી કરતા હોય છે. એ વાક્ય પણ ધ્યાનમાં રાખજો કે કહી શકાય ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં નથી આવતી. જે સ્પીકર હોય જેનું સિલેક્શન થઈ ગયું છે નવી લોકસભામાં, બરાબર છે, ઇલેક્ટ થઈને આવી ગયા છે, એ તારીખ નક્કી કરે છે ડેપ્યુટી સ્પીકરના ઇલેક્શન માટેની. ઉપાધ્યક્ષ અધ્યક્ષને અધીનસ્થ નથી હોતા. હવે જો આ વાક્ય તમને થોડુંક અટપટું લાગે છે કે સૌથી પહેલા આવશે સ્પીકર, એની નીચે આવે ડેપ્યુટી સ્પીકર, બરાબર, તો એમ થાય કે આ એની નીચે આવે છે તો એને અધીનસ્થ જ કહેવાય ને? એવું નથી મિત્રો. બરાબર છે, જે ડેપ્યુટી સ્પીકર છે એ ડાયરેક્ટલી તમે જુઓ તો સંસદ જે છે, બરાબર છે, એને પ્રતિ ઉત્તરદાયી છે, એ સ્પીકર માટે નથી. ઇન શોર્ટ કે સ્પીકરને પ્રતિ નથી હોતા. બરાબર, એટલે ડેપ્યુટી સ્પીકર જે છે એ એમ કહી શકાય કે અધ્યક્ષની અધીનસ્થ નથી હોતા. યાદ રાખજો, એ સંસદ જે છે એને પ્રતિ ઉત્તરદાયી હોય છે. આ વાક્ય ક્યાંક ને ક્યાંક પોસિબલ છે આ રીતે પૂછવાનું. બરાબર, આગળ જોઈએ તો કોઈ વ્યક્તિના ઉપાધ્યક્ષના રૂપમાં ચૂંટાયા પછી નિષ્પક્ષ રહેવું જરૂરી છે. બરાબર, હવે સંસદ જે છે, ચાલો એની પહેલી મીટિંગ થઈ ગઈ, બરાબર, તારીખ નક્કી થઈ ગઈ કે ડેપ્યુટી સ્પીકરનું ઇલેક્શન આ દિવસે થશે. હવે કોઈ સંસદ સભ્ય છે ચૂંટાઈને આવે છે એઝ અ ડેપ્યુટી સ્પીકર, તો એ જ્યારે ચૂંટાઈને આવે છે, બરાબર, તો એના પદ ગ્રહણ કરશે. પદ ગ્રહણ પરથી એને નિષ્પક્ષ રહેવું જરૂરી છે. એવું નહીં કે ચલો ભાજપમાંથી છે તો ભાજપ તરફ વોટિંગ કરે, કોંગ્રેસમાંથી છે કોંગ્રેસની હા હા કરે, બરાબર, એ નિષ્પક્ષ રહેવું જરૂરી છે. હા, પણ એનો મતલબ એમ નથી કે જે તે કહી શકાય ગઢ સાથે જોડાયેલો હોય, રાજનીતિક પાર્ટી સાથે જોડાયો હોય, એનાથી એને ઇસ્તીફા આપવો પડશે. બરાબર છે, તો એવું કે રાજીનામું લેવાની વાત કરેલી નથી. માત્ર એટલું છે, ભલે એની પાર્ટી સાથે જોડાયેલો રહીએ એની વાત, એનો વાંધો નથી, પણ એને જ્યારે કહી શકાય એની સીટ ધારણ કરશે ત્યારે નિષ્પક્ષ રહેવું જરૂરી હોય છે. હવે ડેપ્યુટી સ્પીકરના ભૂમિકા શું હોય છે અને કાર્ય શું છે? તો લોકસભાના અધ્યક્ષ, જ્યારે લોકસભાના અધ્યક્ષ હોય એ બીમાર પડે અથવા તો એનું મૃત્યુ થાય અથવા તો કોઈ પણ કારણોસર લોકસભામાં એ હાજર રહેતા નથી, તો એની જગ્યાએ જે ડેપ્યુટી સ્પીકર છે
ડેપ્યુટી સ્પીકર છે એ કાર્ય કરે છે એઝ અ પીઠાસીન અધ્યક્ષના રૂપમાં, બરાબર. તો યાદ રાખો, જ્યારે પણ કોઈ પણ કારણોસર લોકસભાના અધ્યક્ષ જે છે એ લોકસભામાં હાજરી આપી શકતા નથી અને સભા ચાલુ હોય છે, તો એઝ અ પીઠાસીન અધિકારીના અધ્યક્ષના રૂપમાં જે ડેપ્યુટી સ્પીકર છે એ ચાર્જ સંભાળતા હોય છે. હવે ડેપ્યુટી સ્પીકર જ્યારે અધ્યક્ષના રૂપમાં ચાર્જ સંભાળે છે તો એ વખતે અધ્યક્ષને જેટલો પાવર મળતો હોય છે એ બધો જ પાવર ડેપ્યુટી સ્પીકરને પણ મળવા પાત્ર હોય છે. જેવી રીતે કે લોકસભામાં કહી શકાય વાદ વિવાદ હાલતો હોય અને વોટિંગ માટેનો વાત આવે તો વોટિંગમાં લોકસભાના જે અધ્યક્ષ જે છે ને એ ડાયરેક્ટ વોટ આપતા નથી હોતા. જ્યારે એમ શકાય કે બંને સાઈડથી વોટ સરખા આવે છે તો એનો જે અંતિમ મત હોય છે એ આપતા હોય છે, નિર્ણાયક મત, બરાબર છે. તો એ લોકસભાના અધ્યક્ષ પાસે સત્તા હોય છે. ડેપ્યુટી સ્પીકર જે છે, બરાબર છે, એની પાસે હોતું નથી. જ્યારે ડેપ્યુટી સ્પીકર એની પોસ્ટ ઉપર હોય, આપણે સમજીએ, આ સ્પીકર છે ડેપ્યુટી સ્પીકર, બરાબર છે. જ્યારે આ હાજર ન હોય ત્યારે ડેપ્યુટી સ્પીકર એઝ અ પીઠાસીન તરીકે કાર્ય કરે છે. હવે સ્પીકરના એની પાસે સત્તા શું છે તો એની પાસે કહી શકાય નિર્ણાયક મત છે, બરાબર છે. કે સભા છે, લોકસભા જે છે એમાં કાંઈ પણ વસ્તુ ચાલી રહી હોય, વોટની વાત આવે અને ધારો કે પ્લસ અને માઇનસ એટલે કે બંને સાઈડથી સરખા મત થયા છે, બરાબર છે, તો એ સમયે સ્પીકર જે છે એનો નિર્ણાયક મત આપતા હોય છે. પણ ડેપ્યુટી સ્પીકર છે એની પાસે આવા વિશેષ અધિકાર નથી હોતા, બરાબર. કહી શકાય સભામાં કાંઈ પણ વાદ વિવાદ ચાલતા હોય તો એની રાય આપી શકે છે, વોટ પણ આપી શકે છે. પણ જ્યારે ડેપ્યુટી સ્પીકર એઝ અ સ્પીકર તરીકે કાર્ય કરવા આવે તો સ્પીકરની જે સત્તા હતી એ ડેપ્યુટી સ્પીકરને મળી જાય છે. તો એ સમયે નિર્ણાયક મતને એ ડેપ્યુટી સ્પીકર પાસે જતું રહે છે, બરાબર, કારણ કે ત્યારે પીઠાસીન અધિકારી તરીકે સ્પીકરના રૂપમાં કાર્ય કરતા હશે. તો યાદ રાખજો આ વસ્તુને, સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરમાં તફાવત શું હોય છે અને બંનેના અધિકાર ક્યાં ક્રોસ થતા હોય છે. આગળ જોઈએ મિત્રો, સંયુક્ત બેઠક. હવે તમને યાદ હશે 108 અનુચ્છેદ, બરાબર. ઇમરજન્સી યાદ રાખવાનું, 108 એટલે શું? ઇમરજન્સી, બરાબર. અમથે આપણને ખબર છે 108 ઇમરજન્સીમાં જ આવે, બરાબર. તો 108 એટલે સંસદના જે લોકસભા અને રાજ્યસભા છે બંનેને સાથે બોલાવે, સંયુક્ત બેઠક થાય 108 અનુચ્છેદની અંદર. તો જ્યારે સંયુક્ત બેઠક હોય લોકસભા અને રાજ્યસભાની, બરાબર છે, અને એ વખતે ધારો કે અધ્યક્ષ હાજર નથી, લોકસભાના અધ્યક્ષ હાજર નથી, તો હવે સંયુક્ત બેઠક જે છે એનું કહી શકાય કે હેન્ડલ કોને કરવાનું, ઇન શોર્ટ એનો મેઇન અધિકારી કોણ, તો એ સમયે પણ ડેપ્યુટી સ્પીકર જે છે, બરાબર છે, એ જ એઝ અ પીઠાસીન તરીકે કાર્ય કરશે. તો યાદ રાખજો, જ્યારે પણ સ્પીકર નથી હોતા તો એના ટોટલી જે પાવર જે છે એ ડેપ્યુટી સ્પીકર એઝ અ પીઠાસીન અધિકારી તરીકે મેળવી લેતા હોય છે. આગળ જોઈએ મિત્રો, તો શું કહે છે ઉપાધ્યક્ષનો વિશેષ અધિકાર કઈ છે, તો કે યસ, તેને જ્યારે કોઈ પણ સંસદીય સમિતિ, આપણે અગાઉના લેક્ચરમાં સંસદીય સમિતિનો ઉલ્લેખ કરેલો છે, લોકસભામાં કેટલી છે, રાજ્યસભામાં કેટલી છે, એમાં કેટલા મેમ્બર હોય છે, કોણ એના સભ્ય બનવા પાત્ર છે, કોણ નથી. જેમ કે કેન્દ્રીય મંત્રી કોઈ હોય તો એનો સભ્ય ક્યારેય બની શકતા નથી. તો જે પણ આવી સંસદીય સમિતિ જે છે, બરાબર છે, એ સંસદીય સમિતિની અંદર જો આ ડેપ્યુટી સ્પીકરને કહી શકાય સભ્ય તરીકે નીમવામાં આવે તો એ સમિતિના જે હેડ હોય, બરાબર છે, સભાપતિ જે છે એ ઓટોમેટિકલી બની જાય છે. યાદ રાખો, ડેપ્યુટી સ્પીકરને જ્યારે કોઈ સમિતિ છે એમાં મેમ્બર તરીકે નીમવામાં આવે તો આ જે સમિતિ છે એના હેડ તરીકે એટલે કે સભાપતિ તરીકે આ ડેપ્યુટી સ્પીકર ઓટોમેટિકલી આવી જાય છે, બરાબર. ઓકે, હવે તો કયા પક્ષ તરફથી હોય છે, શા માટે આ વિવાદ આટલો ઉછળી રહ્યો છે, બરાબર છે. તો 10મી લોકસભા, બરાબર, અત્યારે કેટલામી ચાલી રહ્યું છે ને મિત્રો, એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે, બરાબર. જ્યાં સુધી 10મી લોકસભા હતી ને ત્યાં સુધી અધ્યક્ષ અને ડેપ્યુટી અધ્યક્ષ એટલે કે ડેપ્યુટી સ્પીકર બંને જે સત્તામાં હોય ને એ સરકારના જ હતા. સપોઝ કે અત્યારે ભાજપ ગવર્મેન્ટ છે, બરાબર, તો સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંને ભાજપના જ હતા. આવું 10મી લોકસભા સુધી ચાલતું હતું. પણ એના પછી, બરાબર છે, એટલે કે 11મી લોકસભામાં એવું નક્કી થઈ ગયું કે જે સ્પીકર જે છે, અધ્યક્ષ જે છે લોકસભાના અધ્યક્ષ જે છે, બરાબર છે, એ સત્તાધારી દળના હશે. એટલે કે ધારો કે બીજેપી હોય તો એના અધ્યક્ષ હશે. પણ જે ઉપાધ્યક્ષ જે છે, બરાબર છે, ડેપ્યુટી સ્પીકર જે છે તે એના જે મુખ્ય વિપક્ષી દળ છે ને એના હશે. એટલે કે કેવી વાત થઈ મિત્રો કે ચલો આ જે છે, બરાબર, સ્પીકર જે છે એ જે તે ગવર્મેન્ટમાં છે, જેનું અત્યારે કહી શકાય રૂલિંગ પાર્ટી હશે તેની હશે, અને ડેપ્યુટી સ્પીકર છે તે લોકસભાની અંદર જે વિરોધી દળ હશે એના હશે, એનો કોઈ માણસ હશે, બરાબર છે, એટલે કે સારો ભાઈ કોંગ્રેસનો હશે. હવે વિચાર કરો, આ ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ જે છે 15 મહિનાથી વેકન્ટ છે,
બરાબર, ઇલેક્શન થયું નથી એટલા માટે કોંગ્રેસ જે છે એ અભિયાન ચાલુ કરવા માંગે છે કે ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ કેમ ખાલી છે, બરાબર, કારણ કે ત્યાં વિરોધ પક્ષ જે છે એનો નેતા ત્યાં હોય છે, તો એટલા માટે આખો વિવાદ ઉછળી રહ્યો છે. તો યાદ રાખજો કે સત્તાધારી દળના અધ્યક્ષ હોય છે અને જે ઉપાધ્યક્ષ છે એ એના મુખ્ય જે વિરોધી દળ હોય તે રીતના હોય છે. આ એક ખરેખર પરંપરા બેસાડી છે, બંધારણમાં ક્યાં ઉલ્લેખ કરતા નથી. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ ધારણ કરતા સમયે કોઈ પણ પ્રકારની અલગ અલગ શપથ કે પ્રતિજ્ઞા લેતા નથી. જેમ કે આપણે એ પણ વાત કરી હતી રાષ્ટ્રપતિ, બરાબર, મેં તમને પૂછેલું હતું હોતે કે રાષ્ટ્રપતિ છે કયા અનુચ્છેદ પ્રમાણે કહી શકાય શપથ લે છે, બરાબર. તો યાદ રાખો મિત્રો, જે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે છે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર એનું પદ ગ્રહણ કરતી વખતે કોઈ પણ અલગ શપથ કે પ્રતિજ્ઞા લેતા હોતા નથી, તો એના માટે એવી કઈ જોગવાઈઓ છે નહીં. આગળ જોઈએ મિત્રો, કાર્યકાળ અને પદ ત્યાગ કેટલો હોય છે, તો શું કે છે લોકસભાના અધ્યક્ષને સમાન, વાત કોના માટે છે, ડેપ્યુટી સ્પીકર, તો જે લોકસભાના અધ્યક્ષ જે હોય સ્પીકર જે હોય એને સમાન જ ઉપાધ્યક્ષ પણ સદનના જીવન સુધી, એટલે કે જ્યાં સુધી લોકસભા હશે, બરાબર છે, ત્યાં સુધી પદ ધારણ કરશે. ધારો કે 2019માં ઇલેક્શન થયું છે, બરાબર છે, તો 5 વર્ષનો લોકસભાનો કાર્યકાળ છે આપણે માનીએ છીએ, તો 2019માં કોઈક એક ડેપ્યુટી સ્પીકર આવે છે, બરાબર છે, એ નામના વ્યક્તિ, તો આનો કાર્યકાળ કેટલો થઈ ગયો, જ્યાં સુધી સદન જીવતું છે, એટલે કે 5 વર્ષ સુધી લોકસભા ચાલતી હશે તો ઓટોમેટિકલી કાર્યકાળ થઈ ગયો 5 કલાક. હવે કોઈ કારણોસર, જેમ કે ઇન્દિરા ગાંધી ગવર્મેન્ટ વખતે તો કંઈક ને કોઈ કારણોસર એને વધારવામાં આવી હતી ઇમરજન્સી દ્વારા, બરાબર છે, તો સપોઝ એવું કંઈ થાય તો એનો પછી કાર્યકાળમાં વધારો થતો હોય છે, પણ જ્યાં સુધી સદન ચાલુ હશે, જ્યાં સુધી લોકસભા જે તે હશે ચાલુ હશે, ત્યાં સુધી જે ઉપાધ્યક્ષ છે ડેપ્યુટી સ્પીકર છે એનો કાર્યકાળ ચાલુ હોય છે. હવે એ કઈ પરિસ્થિતિમાં એનો પદનો ત્યાગ કરે છે, ક્યારેય રાજીનામું આપી શકે છે, તો એક તો તે સદનના સદસ્ય ન રહેવા ઉપર, એટલે કે લોકસભાનો સદસ્ય હોય તો હવે રહેશે નહીં, તો એના જે પદ છે એમાંથી ત્યાગ થઈ જશે, બરાબર, ઓટોમેટિકલી દૂર થઈ જશે. અધ્યક્ષને સંબોધિત પોતાનું હસ્તાક્ષર સહિતનો ત્યાગપત્ર આપશે, બરાબર છે, એ જે એનું સાઇન કરેલું ત્યાગપત્ર અધ્યક્ષને જઈને આપશે કે મારે આ પોસ્ટ ઉપર હવે રહેવું નથી, બરાબર, મને દૂર કરવા વિનંતી, બરાબર છે, તો એ અધ્યક્ષને સંબોધિત પોતાનું હસ્તાક્ષર સહિત ત્યાગપત્ર આપશે, બરાબર, પછી અધ્યક્ષ નક્કી કરે એ પ્રમાણે એને દૂર કરી શકાતા હોય છે. ત્રીજું શું કે છે, લોકસભાના તત્કાલીન સમસ્ત સદસ્યો, એટલે કે લોકસભાના જે સદસ્ય હોય, બરાબર, સમજીએ કેવી રીતના હોય છે. ખરેખર જુઓ તમે તો ધારો કે એક ડેપ્યુટી સ્પીકર છે, ધારો કે એ નામના એક ડેપ્યુટી સ્પીકર છે, ઓકે. હવે આપણે ત્રીજી જોગવાઈ જે છે કે મત વાળું કેવી રીતે છે, 14 દિવસ પહેલા નોટિસ કેવી રીતના, એ આખું સમજવાના છીએ. ડેપ્યુટી સ્પીકર છે, આ છે લોકસભા, તો લોકસભાના જે છે એ મેમ્બર્સ, બરાબર, 14 દિવસ પહેલા એને નોટિસ આપશે કે આ કારણોસર અમારે તમને રાખવાના નથી, ઓકે. પછી જ્યારે લોકસભા ચાલુ થાય આના ઉપર વાત કરવામાં આવે ત્યારે મત દેવાના હોય છે. ધારો કે લોકસભામાં હાલ અત્યારની જગ્યા, અત્યારે તમે જો ધારો કે 545 મેમ્બર છે, 545 છે, એમાંથી 45 જે છે ગેરહાજર છે, તો વધ્યા કેટલા, 500 જણા. 500 જણાના અડધા કેટલા થશે, તો કે 250, અને જો આને દૂર કરવા હોય તો ½ + 1, એટલે કે હાજરના 50% વધુ બહુમતી આપે કે ભાઈ આને હવે રાખવા નથી, તો એના પદ ઉપરથી દૂર થઈ જશે. પણ આ યાદ રાખજો આ પ્રમાણે કે હાજરના 50%થી વધારે જો મેમ્બર્સ છે એ આની સાથે સહમત થાય કે ભાઈ એને રાખવાના નથી તો એને દૂર કરી શકાય છે, પણ યાદ રાખજો એને 14 દિવસ પહેલા નોટિસ આપવી જરૂરી હોય છે, પછી જ એને એના પદ પરથી દૂર કરી શકાતા હોય છે. ઓકે મિત્રો, હવે આગળ વધીએ. તો તમને આ 14 દિવસ વાળી નોટિસને ખાસ યાદ રાખજો કે અનિવાર્ય હોય છે. હવે તમને સમજાણું હશે કે શા માટે જે ડેપ્યુટી સ્પીકરનો મુદ્દો છે એ ઉપડ્યો છે, કારણ કે 15 મહિનાથી એ જગ્યા વેકન્ટ છે, અને ત્યાં તમે જો તો જે સંસદની અંદર જે વિરોધ પક્ષ હોય, મજબૂત પક્ષ હોય, જે મજબૂત પક્ષ હોય એનો નેતાને ત્યાં મુકાતા હોય છે, બરાબર. તો કોંગ્રેસને એવી શક્યતા છે કે કદાચ એનો જે કોઈ મેમ્બર છે એ ત્યાં ડેપ્યુટી સ્પીકરના રૂપમાં મુકાય, બરાબર, એટલા માટે આખો મુદ્દો ઉછાળી રહ્યા છે. પણ આપણા માટે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ડેપ્યુટી સ્પીકરને લઈને મુદ્દો છે, તો ડેપ્યુટી સ્પીકર શું છે, એની જોગવાઈઓ શું છે, એની પાસે વિશેષ સત્તાઓ શું હોય છે એ આપણે જાણવી જરૂરી બની જાય છે. મિત્રો આગળ વધીએ તો નેક્સ્ટ જે ટોપિક છે તે છે સરોદ પોર્ટ્સ. જો અહીંયા સ્પોર્ટ્સ નથી એવું યાદ રાખજો, વળી આમ થઈ જશે કે સ્પોર્ટ્સ કંઈક રમત ગમતની, આ પોર્ટ્સ માટેની વાત છે, બરાબર. પોર્ટ્સ ક્યાં હોય, દરિયા કિનારે, બરાબર, તો એને લઈને કંઈક વાત છે.
તો સરોડ પોર્ટ લોન્ચ કરેલું છે. શું છે તો કે સરોડ, પહેલા તેનું ફૂલ ફોર્મ શું થશે? સોસાયટી ફોર એફોર્ડેબલ રીએડ્રેસલ ઓફ ડિસ્પ્યુટ પોર્ટ્સ. એટલે કે જે પોર્ટ છે એને લઈને જે ડિસ્પ્યુટ ને બધું હોય છે, બરાબર છે, એને સોલ્વ કરવા માટેનું આ એક કહી શકાય કે પ્લેટફોર્મ સાબિત થશે. કોના દ્વારા રજૂ કર્યો છે? તો મિનિસ્ટ્રી ઓફ શિપિંગ દ્વારા શરૂ કરવામાં આવેલું છે. ઓકે, શિપિંગ મિનિસ્ટ્રી જે છે એના કહી શકાય મંત્રી કોણ છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ શિપિંગ દ્વારા લોન્ચ કરાયેલું છે. આગળ જોઈએ એ જ દિશામાં, સરોડ પોર્ટ્સ છે એ ખર્ચ અને સમય, બરાબર છે, એની બચત સાથે નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ રીતે, એવું નહીં કે ચલો કોઈ એક જે આ છે સપોઝ કે પ્રાઇવેટ હોય સરકારી હોય એ પોર્ટ્સ વચ્ચે કંઈ ને કંઈ ઝઘડા થતા હોય, એની લેન્ડને બાબતે ઝઘડા થતા હોય, એના જે કાર્યક્ષેત્ર છે એને લઈને બાબતે ઝઘડા થતા હોય તો કોઈ એક તરફ વધારે કહી શકાય ન્યાય આપવો, કોઈને નુકસાન થાય એવું કરવું, એવી રીતના વાત નહીં કરે, પરંતુ નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ રીતે જે પણ કહી શકાય વિવાદ છે એનો ઉકેલ લાવવાની કોશિશ કરશે, અને એ પોસિબલ એટલા ઝડપથી, જેથી કરીને સમય બચી જાય અને જેના પાસે ખર્ચો થાય છે એ પણ બચાવી શકાય છે. સરોડ પોર્ટ સમુદ્રી ક્ષેત્રમાં, તો યાદ રાખો અને ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે, સમુદ્રી ક્ષેત્રમાં બધા જ પ્રકારના જે પણ વિવાદો છે ખાસ કરીને પોર્ટ્સને લઈને મિત્રો, બરાબર છે, એને સોલ્વ કરવા માટેનું એક ઉત્તમ સમાધાન તંત્ર સાબિત થશે. બરાબર, તમને કીધું એ પ્રમાણે પોર્ટને એટલે કાંઈ પણ પ્રકારના પ્રશ્નો જનરેટ થતા હોય, બરાબર, તો એને સોલ્વ કરવા માટેનું એક ખૂબ જ સારું એક તંત્ર તરીકે વિકસિત થશે. સરોડ પોર્ટ્સની સ્થાપના તમે જુઓ તો શેના અંતર્ગત છે? સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ 1860 મુજબ તે રજિસ્ટર્ડ થયેલું છે. આગળ જોઈએ મિત્રો, તો ઉદ્દેશ્ય શું છે? શા માટે આ સરોડ પોર્ટ્સ છે એ લોન્ચ કરવાની જરૂર પડી છે? તો ઉદ્દેશ્ય તમે જુઓ તો ન્યાયપૂર્ણ રીતે વિવાદોનો યોગ્ય અને સમયબદ્ધ સમાધાન, બરાબર છે. તમે જુઓ તો ડે બાય ડે આ પ્રકારના કેસ વધતા છે, તો ધીરે ધીરે જે રાજ્ય ઉપર પણ કહી શકાય એની કોર્ટ છે એના પર ભાર વધે, સુપ્રીમ કોર્ટમાં કેસ થાય તો ત્યાં પણ ભાર વધે, તો પોસિબલ છે, બરાબર છે. હવે એવું નથી કે જવાની કોઈ ના પાડે છે, પણ પોસિબિલિટી છે કે આ પોર્ટ્સ, આ જે પ્લેટફોર્મ છે એના ઉપર આવીને સમાધાન થઈ જાય અને બંને પક્ષ કહી શકાય સંતોષ હોય તો આગળ જવાની જરૂર રહેશે નહીં. તો સચોટ અને કહી શકાય ઝડપથી સમયબદ્ધ રીતે અને ઓછા ખર્ચે જે પણ યોગ્ય વિવાદ છે એને ન્યાયપૂર્ણ રીતે સોલ્વ કરવાની કોશિશ થશે. તો એ મુખ્ય ઉદ્દેશ્ય છે આ પોર્ટલ માટેનો. મધ્યસ્થના રૂપમાં કોણ હશે? તો તકનીકી જે વિશેષજ્ઞ રહેલા છે, બરાબર છે, એની આખી પેનલ જે છે એ જે પણ વિવાદ છે એના સમાધાન માટે હાજર હશે, એની જોગવાઈ કરવામાં આવેલી છે. આના સિવાય તો સરોડ પોર્ટલ જે છે, પોર્ટ્સ જે છે એમાં ઇન્ડિયન પોર્ટ્સ એસોસિએશન, બરાબર, IPA, અને ઇન્ડિયન પ્રાઇવેટ પોર્ટ્સ એન્ડ ટર્મિનસ એસોસિએશન એટલે કે IPTTA, બરાબર, બંનેના સદસ્ય સમાવિષ્ટ છે. હવે જો એક કહી શકાય પ્લેટફોર્મ છે, તો કહી શકાય એક સમિતિ બનાવી છે, બરાબર, જે આ પ્રકારના કાંઈ પણ વિવાદ છે સોલ્વ કરશે, તો એના મેમ્બર હોવા તો જરૂરી છે. તો જે ઇન્ડિયન પોર્ટ એસોસિએશન છે અને એક છે IPTTA, બરાબર, એના સદસ્ય આની અંદર સમાવિષ્ટ હશે. સરોડ પોર્ટ્સની જોગવાઈ, આ મિત્રો શક્યતા છે પૂછવાની, કારણ કે આ કમ્પેરિઝન આપેલી છે, બરાબર. સરોડ પોર્ટ્સની જે જોગવાઈઓ છે, બરાબર, એ રાજમાર્ગ ક્ષેત્ર એટલે કે જે આપણા નેશનલ હાઈવે કહીએ એના દ્વારા એક ગઠિત કરાય છે સરોડ રોડ્સ NHAI, બરાબર છે, એને સમાન છે એની જોગવાઈઓ. હવે જુઓ તમે તો એક થઈ ગયું આ સરોડ પોર્ટ, સેકન્ડ છે સરોડ રોડ્સ NHAI, આ છે મિનિસ્ટ્રી ઓફ શિપિંગ, બરાબર. તો આ અગાઉ આવેલું છે, આની જે પણ જોગવાઈઓ છે, ભલામણો છે, બરાબર, એ આને સમકક્ષ છે, આના જેવી જ છે, બરાબર. સરોડ પોર્ટ્સની અંદર એવી જ જોગવાઈઓ બધી કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ વિવાદ હોય તો ઓછા સમયમાં એનો ઉકેલ લાવી શકાય, બરાબર મિત્રો. તો યાદ રાખો, કદાચ શક્યતા છે કે તાજેતરમાં સરોડ પોર્ટ્સ ચર્ચામાં છે, ન્યૂઝમાં છે, શું છે? તો કહી શકાય કે દરિયાની એક્ટિવિટીની જે પણ સમસ્યાઓ છે, વિવાદો છે, એને સોલ્વ કરવા માટેની એક કહી શકાય કે પોર્ટલ છે, અથવા તો કહી શકાય કે એક કમિટી ડેવલપ કરેલી છે. આગળ જોઈએ 5 સ્ટાર ગ્રામ્ય યોજના. પહેલા તો જો નામ જ એટ્રેક્ટિવ છે, 5 સ્ટાર, બરાબર, ચોકલેટ નથી આ, બરાબર. તો આ 5 સ્ટાર ગ્રામ્ય યોજના શું છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, DOP, બરાબર, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ જે છે એના દ્વારા દેશના ગ્રામીણ ક્ષેત્રમાં, જો આ ચોખ્ખો ભાર આપેલો છે,
ગ્રામીણ ક્ષેત્રમાં મુખ્ય જે પણ પોસ્ટની સેવાઓ છે એને સાર્વભૌમિક વિસ્તારને સુનિશ્ચિત કરવા માટે આ યોજના શરૂ કરાઈ છે. એટલે કે પોસ્ટ દ્વારા જે પણ સેવાઓ આપવામાં આવે છે, જે પણ કહી શકાય યોજનાઓ ચલાવાય છે સરકાર દ્વારા, બરાબર, પોસ્ટને લઈને, તો એ યોજનાઓ ગ્રામના છેલ્લા ભાગ સુધી પહોંચી શકે અને છેલ્લો વ્યક્તિ એનો લાભ લઈ શકે એવા ઉદ્દેશ સાથે, બરાબર છે, આ યોજના શરૂ કરવામાં આવી છે. બરાબર, જેથી કરીને દરેક વ્યક્તિ એનો લાભ લઈ શકે છે. શું છે આ યોજના જોઈએ આગળ. તો મુખ્ય બિંદુ વિશેષ રૂપથી તમને કીધું એ પ્રમાણે છેવાડાના જે ગામ છે, બરાબર છે, એમાં પોસ્ટની જે સેવાઓ છે એના વિશે કહી શકાય જન ભાગીદારી દ્વારા જનજાગૃતિ ફેલાવવાની છે કે ભાઈ પોસ્ટ દ્વારા સપોઝ કે કોઈ યોજના ચલાવવાતી હોય તો એના શું ફાયદા છે, કેટલું પ્રકાર બીજાની સાપેક્ષમાં કેવી રીતે સારું છે, બરાબર, સુનિશ્ચિતતા કેવી રીતે છે, તો એ જનજાગૃતિ સુધી ફેલાવવાની વાત છે, જેથી લોકો જાગૃત થાય અને કહી શકાય કે જે બેંક એકાઉન્ટ છે એની સાથે ધીરે ધીરે કનેક્ટ થતા જશે. તથા પોસ્ટલ પ્રોડક્ટ એન્ડ સર્વિસ જે પણ કીધું સુવિધા આપી રહ્યું છે પોસ્ટ, એના સુધી પહોંચાડવા માટેની પણ વાત છે, એના માટે કોશિશ કરાશે. યોજના મુજબ દરેક પોસ્ટલ પ્રોડક્ટ અને સર્વિસને ગ્રામીણ સ્તરે ઉપલબ્ધ કરવાની તેમજ એની પબ્લિસિટી અને માર્કેટિંગ કરવામાં આવશે. હવે યોજના છે એ દરેક માણસ સુધી પહોંચાડવી છે તો એને કહી શકાય જાગૃત તો કરવા પડશે. તો એના માટે શું કીધું છે, પબ્લિસિટી કરાશે, માર્કેટિંગ કરાશે, બરાબર, જેથી કરીને લોકોમાં જાગૃતિ આવે. જેવી રીતે કેમ કોઈ પ્રોડક્ટ્સ હોય એની પબ્લિસિટી માર્કેટિંગ થતું હોય છે એડવર્ટાઇઝ અલગ અલગ કહી શકાય મીડિયા ને બધા દ્વારા, બરાબર છે, તો એ જ પ્રકારના જે પણ યોજનાઓ છે એની કહી શકાય પબ્લિસિટી અને અવેરનેસ ને બધું કરવામાં આવશે, માર્કેટિંગ પણ કરવામાં આવશે, જેથી ગ્રામ્ય સ્તરે, બરાબર, જેથી જે મુખ્ય જે પ્રવાહ છે આપણો ગામડાનો એની સાથે જોઈન થઈ શકે છે. વન સ્ટોપ સેન્ટર પણ એમાં જોગવાઈમાં લખેલું છે. શું કહે છે, પોસ્ટ વિભાગની શાખા કાર્યાલય ગ્રામીણોને સંબંધી જે પણ જરૂરિયાતો છે એ પૂર્ણ કરવા માટે, બરાબર, જે પોસ્ટ વિભાગમાં ગ્રામીણ ક્ષેત્ર કહી શકાય ગામડાના લેવલે જે પણ પોસ્ટને આવેલું છે એના માટે જે પણ કહી શકાય જરૂરિયાત હોય એ બધું એક જ જગ્યાએ, મીન્સ કે એને એક લેવલ ઉપર મળી રહે એ માટે વન સ્ટોપ સેન્ટર, પોસ્ટ વિભાગની શાખા કાર્યાલય જે ગામડાના સ્તરે હોય, બરાબર છે, એને સંબંધિત જે પણ જરૂરિયાત છે એ બધી પૂર્ણ થાય એ માટે એક વન સ્ટોપ સેન્ટરની પણ જોગવાઈ એમાં કરવામાં આવેલ છે. આગળ જોઈએ મિત્રો, આ યોજના અંતર્ગત કઈ કઈ યોજનાઓ આવી જશે તેમાં જો યાદ રાખજો બધી યોજનાઓ છે. એક જે છે એ સેવિંગ બેંક એકાઉન્ટ આવી જશે, એની અંદર તમે જો રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ છે એ પણ આવી જશે. આના સિવાય NSC KVP સર્ટિફિકેટ હોય છે એ પણ આવી જશે. સેકન્ડ જે છે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ, બરાબર છે, કદાચ ઘણા પરિવાર દ્વારા ચાલુ હોય છે તો ઘરે પણ પૂછજો કે આવી યોજના વિશે માહિતી મેળવો છો કે નહીં, બરાબર, જેથી કરીને આપણે કહીએ કે આપણા ઘરમાં આપણે ભવિષ્યમાં આપણે ઓફિસર બનવું છે તો એની જે પણ યોજનાઓ હોય છે, જે પણ સરકારી યોજનાઓ છે એનો લાભ સૌથી પહેલા આપણે લેતા આવડવો જોઈએ, આપણને માહિતી હોવી જોઈએ. કાલે ઉઠીને તમે ઓફિસર બનો તો તમે પણ કહી શકો કે સૌથી પહેલા આપણને ખબર હોય તો આપણે બીજાને કહી શકીએ, બરાબર મિત્રો. જે પણ યોજનાઓ ચાલે છે સૌથી પહેલા આપણે પણ લાભ લેતા શીખવું જોઈએ. તો સુકન્યા સમૃદ્ધિ યોજના અથવા PPF જે એકાઉન્ટ છે એની વાત છે. ત્રીજું જે છે ફંડેડ પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ, બરાબર, ફંડેડ છે પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ, લિંક ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એકાઉન્ટ. ચોથું જે છે તે છે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી અથવા તો અને કહી શકાય રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી, બંને પોલિસીની વાત છે. અને પાંચમું જે છે તે છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, વીમાને લઈને છે. અને એક છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, બરાબર. આ થોડા ટાઈમ પહેલા કરંટમાં પણ હતી, જોઈજો શું છે, બરાબર, કોમેન્ટ કરીને જણાવજો. ઓકે, તો આ જે 5 યોજનાઓ છે એ આ એક મુખ્ય જે યોજના છે 5 સ્ટાર, બરાબર છે, એની અંદર સમાવેશ કરી લેવામાં આવશે. ઇન શોર્ટ કે બધી યોજનાઓ જે કીધી આપણે એના વિશે માર્કેટિંગ જે છે એ કરવામાં આવશે, બરાબર છે, પબ્લિક અવેરનેસ લેવામાં આવશે, પબ્લિસિટી થશે, જેથી કરીને ગ્રામ્ય સ્તરે એ લાગુ કરી શકાય અને દરેક છેવાડાના કહી શકાય ગામડા સુધી એની પહોંચ બને અને લોકો છે એનો લાભ લઈ શકે છે. આગળ જોઈએ મિત્રો આ દિશામાં તો રેટિંગ કેવી રીતે અપાશે, રેટિંગ સિસ્ટમ. હવે તમને કીધું કે જો આ 5 અલગ અલગ કીધા યોજનાના ભાગ આપ્યા છે, આ 5 માંથી ધારો કે કોઈ એક ગામ છે એ 4 જે છે 4 યોજનાઓ સંપૂર્ણ રીતે લાગુ કરે છે તો એ ગામ છે 4 સ્ટાર કહેવાશે, બરાબર. હવે સપોઝ કે કોઈ એક ગામ છે B નામનું ગામ છે, હવે B ગામ જે છે એ આ 5 માંથી ધારો કે 3 યોજનાઓ સંપૂર્ણ રીતે લાગુ પાડે છે તો એ જે છે એ 3 સ્ટાર ગામ કહેવાશે, બરાબર. તો આ રીતે ગામડાનું કહી શકાય રેટિંગ પણ આપેલું છે મિત્રો. આ યોજનાની શરૂઆત જે છે ને એ સૌથી પહેલા મહારાષ્ટ્ર રાજ્યથી કરવામાં આવશે, બરાબર.
જે મહારાષ્ટ્ર છે ત્યાંથી થશે અને એના પછી કહી શકાય આખા સમગ્ર દેશમાં કેવું ત્યાં કામ આપી શકે છે, કયા પ્રમાણે કહી શકાય પ્રોબ્લેમ ઊભી થઈ છે એને સોલ્વ કરી અને આખા દેશમાં લાગુ પાડવા માટેની વાત પણ કરેલી છે. બરાબર. હજી જોઈએ મિત્રો આ યોજના છે બરાબર. પેલા તો 5 ગ્રામીણ ડાક સેવક જે આવે લાગુ કેવી રીતે થશે, કાર્ય કેવી રીતે થશે આ યોજનામાં, તો 5 જે છે એ ગ્રામીણ ડાક સેવક આવે એની ટીમ આખી યોજનાને કાર્યવાહિત કરશે. બરાબર. જે પોસ્ટ વિભાગ દ્વારા બધી ઉત્પાદ બચત અને જે બીમા યોજનાઓ બધી છે બરાબર એનું માર્કેટિંગ એના માટે ગામે ગામ એને જવામાં આવશે. 5 ગ્રામીણ ડાક સેવકને સિલેક્ટ કરી અને કહી શકે જે પણ આ યોજનાઓ જે છે બરાબર આપણે જોઈ આના વિશેની ઇન્ફોર્મેશન છે દરેક ગામે જઈ અને લોકો સુધી પહોંચાડશે. સેકન્ડ થિંગ, આ ટીમનું નેતૃત્વ છે ને એ શાખા કહીને જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હોય બરાબર છે, આ ટેકનિકલ ટર્મ છે. હવે શાખા હોય આખી તો એને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હોય છે એના દ્વારા કહી શકાય નેતૃત્વ કરવામાં આવશે. એની સાથે જ બરાબર છે પોસ્ટ નિરીક્ષક હશે. જો સૌથી પહેલા 3 લેવલે કામ થાય છે. 5 ગ્રામીણ ડાક સેવક, એની ઉપર કોણ આવશે તો કે બ્રાન્ચ પોસ્ટ મેનેજર, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને હજી બરાબર આ જે ટીમ છે 5 લોકોની અને જે કહી શકાય એની ઉપર પોસ્ટ માસ્ટર જે છે એ ટોટલી વ્યક્તિગત દેખરેખ માટે દૈનિક દેખરેખ માટે જે છે એ પોસ્ટ નિરીક્ષણની પણ રાખવામાં આવશે. તો 3 સ્તરે કાર્ય થશે જેથી કરીને ગામડાને પણ આપણો જે મુખ્ય પ્રવાહ છે પોસ્ટ ઓફિસનો જે પણ કહી શકાય લાભ છે એ બધો એને મળી રહે. તો આ હતી મિત્રો 5 સ્ટાર જે છે ગ્રામ્ય યોજના બાય ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ. એના પછીનો જે મિત્રો ટોપિક છે તે છે પુન્નાપાડા વાયલર વિદ્રોહ. બરાબર. તમે જોશો ઘણા ટાઈમથી આવે છે કે આમાંથી અમુક જે છે લોકો છે એની ડેથ થઈ ગયેલી છે એને શહીદોની કેટેગરીમાંથી દૂર કરવા, એના નામ દૂર કરવા બરાબર. તો એને લઈને ચાલે છે. શું કામે દૂર કરવાના છે, વિદ્રોહ શું છે એ પણ આપણે જોઈએ. તો તાજેતરમાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર હિસ્ટોરિકલ રિસર્ચ ICHA બરાબર છે, ઇન્ડિયન કાઉન્સિલ ફોર હિસ્ટોરિકલ રિસર્ચ અહીંયા આવશે બરાબર છે. એને એક રિપોર્ટમાં કીધું કે જે સ્વતંત્રતા સંગ્રામ શહીદોની સૂચિ જે છે એટલે કે ભારતને અંગ્રેજોના ચૂલમાંથી આઝાદ કરવા માટે બરાબર છે કે જે પણ અંગ્રેજો આપણી ઉપર આપણને ગુલામ રાખી હતા એ આખી મુશ્કેલી છે એમાંથી દૂર કરવા માટે જેટલા પણ સ્વાતંત્ર્ય સંગ્રામ થયા છે એમાં જે પણ શહીદો થયા છે એની સૂચિ હશે મિત્રો, એ સૂચિમાંથી જે શહીદોની સૂચિ છે એમાંથી દૂર કરવા માટે આ પુન્નાપાડા વાયલર, કેરી વેલેરુ, જો એક જ નથી કેરી વેલેરુ અને કવુંબઈ બરાબર છે આ કોમ્યુનિસ્ટ શહીદોને દૂર કરવા. બરાબર. આઝાદીની ચળવળમાં જેટલા પણ શહીદ થયા છે એની સૂચિ જે છે એમાંથી આ પુન્નાપાડા વાયલાર, કલીવેરુ અને કવુંબઈને દૂર કરવા છે કારણ કે કોમ્યુનિસ્ટ શહીદો હતા એટલા માટે. હવે શા માટે દૂર કરવા છે એ પણ જોઈએ. કારણ શું છે તો જે ઇન્ડિયન કાઉન્સિલ ફોર હિસ્ટોરિકલ રિસર્ચ જે છે એ એવું માને છે કે કોમ્યુનિસ્ટ આંદોલન હતું. બરાબર. એટલે જે આજે પુન્નાપાડા વાયલર આંદોલન જે છે વિદ્રોહ હતો એ કોમ્યુનિસ્ટ આંદોલન હતું. એનાથી શું થશે એટલે કે જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં હવે તમે જો તો પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ અથવા તો આઝાદ થાય છે 1947માં બરાબર એ સમયની વાત આવી જાય છે. જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં જ્યારે ઇન્ટરિમ ગવર્મેન્ટ અંતરિમ સરકાર બને છે બરાબર છે એ વખતે આ સત્તા સંભાળ્યા પછી આ થયેલો છે. પહેલી તો વસ્તુ શું કહે છે કે જવાહરલાલ નહેરુ જ્યારે ઇન્ટરિમ ગવર્મેન્ટ ના રૂપમાં આવે છે બરાબર નેતૃત્વ સંભાળે છે ત્યારે વિદ્રોહ થયેલો છે. સેકન્ડ, જે મૂળભૂત તાત્કાલિન જે ઇન્ટરિમ ગવર્મેન્ટ હતી બરાબર છે એના વિરોધમાં હતું, નહીં કે અંગ્રેજોના વિરોધમાં હતું. બરાબર છે. ઇન્ટરિમ ગવર્મેન્ટ હતી એના વિરોધમાં હતું. ત્રીજું શું કહેવા માંગે છે માટે તે સ્વતંત્ર સંઘર્ષના આંદોલનમાં સમાવેશ થશે નહીં. તો અહીં 3 કારણ આપ્યા, ઇન શોર્ટ કે 2 કારણ આપી શકાય. એક તો જવાહરલાલ નેતૃત્વમાં જ્યારે ઇન્ટરિમ ગવર્મેન્ટ બની ગઈ બરાબર છે એ પછીનું આંદોલન હતું. સેકન્ડ થિંગ, જે ઇન્ટરિમ ગવર્મેન્ટ છે એના વિરોધમાં આંદોલન હતું. બરાબર. એટલા માટે કહે છે કે ભાઈ એને શહીદોના જે સૂચિ જે છે લિસ્ટ છે બરાબર જેને દેશ માટે આપણી પોતાની જાન આપી દીધી એમાંથી આ બધાને દૂર કરો. શું કહે છે હજી પુન્નાપાડા વાયલર વિદ્રોહ વિશે જોઈએ તો તે બ્રિટિશ ભારતમાં બ્રિટિશ ઇન્ડિયા બરાબર છે એમાં ત્રાવણકોર એના પણ આપણે વાત કરી હતી અગાઉના લેક્ચરમાં આપણે ક્યાંક ઉલ્લેખ કરેલો છે એનો. ત્રાવણકોર જે રિયાસત છે એના પ્રધાનમંત્રી બરાબર. હવે તે રિયાસતની વાત છે, જો દેશની વાત નથી કરી રિયાસતની વાત કરી છે તો એ રિયાસતના જે પ્રધાનમંત્રી હતા સીપી રામાસ્વામી અય્યર બરાબર છે. સીપી રામાસ્વામી અય્યર તથા જે રિયાસતનો વિરુદ્ધ જે છે એક આ કહી શકાય સંગઠિત શ્રમિક વર્ગનો વિદ્રોહ હતું. મિત્રો સમજો અહીંયા
કે જે સીપી રામાસ્વામી અય્યર જે ત્રાવણકોર રિયાસત છે એના પ્રધાનમંત્રી છે, બરાબર છે, એ રિયાસત અને આપણે કહી શકાય પ્રધાનમંત્રી છે એની વિરોધમાં, બરાબર છે, આ શ્રમિક વર્ગનું વિદ્રોહ હતો, એના શ્રમિક વર્ગનું આંદોલન હતું, બરાબર છે. ઉદ્દેશ્ય શું હતા, શા માટે શ્રમિક વર્ગ એક થઈ અને જે કહી શકાય ત્રાવણકોરના જે પ્રધાનમંત્રી છે, બરાબર, એની વિરુદ્ધ આવે છે? તો એક હતું ત્રાવણકોરના શોષક જે દિવાન જે છે એને પદથી હટાવવા હતા, બરાબર છે. જે શોષક દિવાન હતા કે જે શ્રમિક વર્ગ છે એનું શોષણ કરતા તો એને પદથી હટાવવા હતા. સેકન્ડ જે છે શ્રમિક વર્ગ સાથે જે અન્યાયપૂર્ણ કર વ્યવસ્થા અને શાસન હતું એનું શોષણ ખૂબ વધી ગયું હતું, બરાબર છે, એનાથી એને દૂર થવું હતું. અન્યાયપૂર્ણ કર એટલે કે સપોઝ કે 100 રૂપિયા કામતા હોય તો એમાંથી એમ કે તમારે 60 રૂપિયા તો અમને આપવાના કર રૂપે, તો એની પાસે ખરેખર મહેનતમાં જુઓ તો કાંઈ વધતું નથી. તો આ પ્રકારે જો અન્યાયપૂર્ણ કર વ્યવસ્થા હોય તો આ પ્રકારનું શોષણ થતું હોય તો જે કહી શકાય શ્રમિક વર્ગ હતો એના શોષણમાંથી મુક્ત થવું હતું, એટલા માટે કહી શકાય કે એને આખા વિદ્રોહ એટલે કે આંદોલન કર્યું હતું. આગળ જોઈએ એમાં જ વિદ્રોહનું મહત્વ શું છે, બરાબર. તો એક તો કહી શકાય મજૂર વર્ગ સરકાર વિરુદ્ધ ઉભો થયો હતો, બરાબર. તમે જો એક વસ્તુ જણાવી દો, જ્યારે પણ બ્રિટિશ ઇન્ડિયા ભણતા હોય, બરાબર છે, કહી શકાય અંગ્રેજોના આગમન પછીનું ભારત જે આખું છે મોડર્ન ઇન્ડિયા આપણે કહીએ છીએ, બરાબર છે, તો એમાં તમે જુઓ તો ડે બાય ડે કહી શકાય જેમ આંદોલન થશે કે એક ક્યાંક લખેલું હશે કે એમાં વિદ્યાર્થી વર્ગ જોડાયો, ક્યાંક આવશે કે એમાં આ વર્ગ જોડાયો, ક્યાંક આવશે કે એમાં આ ફલાણો વર્ગ જોડાયો, બરાબર છે. દરેક ક્ષેત્રે આંદોલન શરૂ થયું, બરાબર. તો જે અલગ આંદોલન થતું હતું જેમાં દરેક અલગ, જેમ કે ખેતર મજૂર હોય તો એ પણ જોડાતા, બરાબર, ઉદ્યોગના મજૂર હોય એ પણ જોડાતા, તો સરકારી શિક્ષક જે છે શિક્ષક વર્ગ પણ જોડાયો, બરાબર. તો આ રીતે તમે જો આંદોલનમાં અલગ વર્ગ જોડાતા તો એમાંનો કહી શકે મજૂર વર્ગ છે એ પણ સરકાર વિરુદ્ધ આમાં ઉભરી આવે છે. આંદોલનની દ્રષ્ટિએ જોઈએ તો આંદોલનમાં બધા વર્ગોના લોકોએ એક અત્યાચારી વિરુદ્ધ, બરાબર છે, વિદ્રોહમાં ભાગ લીધો. હવે જો અહીંયા લખેલું છે બધા વર્ગોના લોકોએ, બરાબર છે. ધીરે આંદોલન મોટું થતું હશે મિત્રો, તો બધા વર્ગોના લોકોએ ધીરે અત્યાચાર જે થાય છે એનો વિરોધ આ વિદ્રોહમાં ભાગ લીધો તથા વર્ગ અને ધર્મનો જે ભેદભાવ છે, બરાબર છે, એ ભૂલાવી અને લોકો એક થવા માટે પ્રેરાયા હતા મિત્રો. તો જે પણ આમાં ધીરે બધા લોકો જોડાતા ગયા તો જે કહી શકાય ધર્મનું પેલા બહુ હતું કે અલગ ધર્મ છે, આમ અલગ ધર્મ છે, બરાબર છે, એ બધું ભૂલી અને લોકો એક જ જોડાઈ ગયા, એક થઈને જોડાઈ ગયા અને ધીરે બધા એક થઈ પ્રેરિત થયા અને આંદોલન શરૂ કરે છે અને જે પણ શોષણ કરે છે એની વિરુદ્ધ આંદોલન કરી અને શોષણમાંથી મુક્ત થાય છે. અને એ સાથે જ આ જે વિદ્રોહ થાય છે એના ફળ સ્વરૂપે જે ત્રાવણકોર હોય છે ત્યાં લોકતંત્રની સ્થાપના થાય છે, બરાબર છે. લોકતંત્ર સ્થપાઈ જાય છે અને શોષણની જે નીતિ હતી એમાંથી લોકો મુક્તિ મેળવે છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ, બરાબર. આજના જો તમે આપણે જે પણ ટોપિક ભણ્યા એમને તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા દરેક મિત્રો સુધી પહોંચાડવા કોશિશ કરો જેથી તેનો લાભ લઈ શકીએ. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.